નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર નગર અને તાલુકામાં આજે વહેલી સવારે ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચેકિંગ અભિયાન હાથ ધરાયું। સવારે લગભગ 5 વાગ્યાથી જ ડીજીવીસીએલની 5 અલગ અલગ ટીમોએ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા। વીજ ચોરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો। આ અભિયાન દરમિયાન જંબુસર શહેરના ભૂતફળિયાના સિનેમા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું। દરોડા દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ તગડો રાખવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ઊભી ન થાય। ડીજીવીસીએલ દ્વારા નિયમિત રીતે વીજ ચોરી અટકાવવા માટે આવા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવે છે। આજની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે વીજ ચોરી સામે કડક પગલાં લેવા તંત્ર સજ્જ છે। રિપોર્ટર જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર। જંબુસર નગર સહિત પંથકમાં વહેલી સવારથી ડીજીવીસીએલના દરોડા પડ્યા છે। ત્યારે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વીજ ચોરોમાં ફફડાટની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે જંબુસર નગરમાં 5 ટીમો બની અને જંબુસર નગરના તમામ વિસ્તારોમાં હાલ વીજ ચેકિંગ ચાલી રહ્યું છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે હાલ વીજ ટીમનું અહીંયા ચેકિંગનું હાથ ધરી કામ કર્યું છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાત કરીએ તો સમગ્ર જંબુસર તાલુકો અને જંબુસર નગરમાં હાલ વીજ ચેકિંગની કામગીરી હાલ ચાલી રહી છે અને આજે વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાત કરીએ તો વર્ષમાં 2 વખત ક્યાંક ને ક્યાંક આ વિસ્તારો, વાત કરીએ ભાગલીવાડ છે, પઠાણી ભાગો વિસ્તાર છે કે જંબુસર નગરના અન્ય વિસ્તારોમાં હાલ વીજ ચેકિંગની કામગીરી ચાલી રહી છે। ત્યારે આ વીજ ચેકિંગની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે વહેલી તકે અને વાત કરીએ તો વીજ ચોરોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટની સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।